કામ નહીં નીકળે અને તો કાપવો પડશે. કાપવાનો કોને? મને? તને નહીં મૂરખ, આ હળિયાને કાપવાનો છે. અલ્યા કાપવું હોય કાપજે, પણ જોજે મને લોહી ન નીકળે. હવે ત્યાં નાગવાળા પાસે તો કાપો તો લોહી ના નીકળે એવો થઈ ગયો તો. હવે અહીં થોડું લોહી નીકળે તો હું વાંધો છે? હવે ઈ તો આ મારી બુકાની હાચવવા માટે મેં મારી બધી શક્તિ વાપરી નાખી. બાકી તો તું શું કરી લેત નાગવાળાને? હું એને સંભળાવી દે, અંધાતા મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હું તમારી ગાય છું, તમારી દૂધણી ગાય. એ જુઓ નાગવાળો. એ નાગ, એ જટો, જોજો શું છે? શું છે અલી? નાગવાળો. કેમ? હવે તો જોયો ને? કોને એટલે નાગવાળાને. એમ? એ નાગવાળો છે? મને તો મુઠ્ઠી જેવડા ઘોડા પર અંગૂઠા જેવડા અસર દેખાડો. અલ્યા ભીમા, ખંભા બાપુને. તું હાવ નકામો માણસ નીકળ્યો. ઈ તો બાપુ તમે મને કામ નકામા હોપો ને ઈમાં. અલ્યા મને ઊંઘ નથી તો આવતી. કહો તો બાપુ હાલરડા ગાવ. સાંભળો છો, બાપુને ઊંઘ નથી આવતી. બાપુ આંખમાં કણું પડ્યું છે કે હું? અલ્યા ગેલાગરા, મને ચિંતાથી ઊંઘ નથી આવતી. આ કચ્છી કોયલોની ફકર થાય. એ સંધિઓ ઓલ્યા વાણિયાને ઘી વેચવા જાય છે ને ઓલો વાણિયો આ ભોળી છોડીઓને છેતરે છે. હા શું બાપુ હો? અલ્યા ઓલી અણિયાળી આંખવાળી છોડીને જેને કે મારી ડેલીએ ઘી નાખી જાય. ભલે બાપુ. ખમ્મા બાપુ ને હબાકામાં કઈ આવું પછી ધુબાકા કરો. છોડ્યું ઊભી રહ્યો, એ મને દોડાવોમાં મારો અમલ ઉતરી જાય. એ ઘી વાળ્યું મારું તેલ કાં કાઢો ભાઈ સાહેબ. તો આમ હડકાયાની જેમ હળી હું કાઢે છે ને રાંડ્યો હોય એમ રાડ્યું જ પાડે છે. ઓહો, જાણે કે વીજળીનો કટકો. બહુ બોલ ગયેલી તું. જો સાંભળ, બાપુનો હુકમ છે, ઓલા વાણિયાને ત્યાં ઘી વેચવા જાહો નહીં, ઈવડો ઈ તમને ઠગી જાય. એમ કરો એના કરતા બાપુની ડેલીએ જ તમે તમારું ઘી ઠાલવી જાઓ. તે ગામના બાપુ છે? અલી બાપુ નહીં તો બાપુના ભાયા. તું તો ઘી કરતાય વધુ ચીકણી. હવે છોડીને જાદુ ચીકણું કરીમાં. તારે રોટલા રે કામ કે ટપટપા રે? તો તારા ભાયતને કહી દેજે કે ઠગાઈ ઈ કચ્છની કન્યા નહીં, અને ફેર ઈ પણ કહી દેજે કે એની ઠગારી નજર હખણી રાખશે તો રાતેની રાતની નિંદર આવશે. બાપુ આ સોણીએ તમારું એ માન ન રાખ્યું. આ સડક બામણીએ બાપુને માન ના રાખ્યું. ઠીક છે, ઘીના ઘડામાં ઘી પડ્યું રહેશે. કોણ છે તું મારા બલીમાં બાધા નાખનારો? હું અહીંના રાજાનો કુંવર નાગવાળો છું. અમારી હદમાં નરબલી આપવાની મનાઈ છે. રાજા અને સાધુને કોઈ બંધનો નડતા નથી. હું એક અઘોરી છું અને બલીનો વધ કરીને તેનું માંસ આરોગવું એ અઘોરીઓનો ધર્મ હોય છે. તો જીવોની રક્ષા કરવી એ મારો ધર્મ છે. ચાલ્યો જા અહીંથી, નહીતર બલીની સાથે તારો પણ વધ કરી નાખીશ. મહારાજ, કૃપા કરીને રાજ આજ્ઞાનો ભંગ ન કરશો. જય કાળ ભૈરવ, જય ભૂતનાથ. મૂર્ખ, આ નરબલી ક્યાં છે? કેમ મહારાજ, હવે જીવ વાલો લાગે છે ને? એમ
તો હવે અઘોરીની તપસ્યામાં વિક્ષેપ નાખવાનું ફળ પણ તું જોઈ લેજે. જય કાળ ભૈરવ, જય ભૈરવનાથ. એ તારે કોઈ ધણી દોરી છે કે નહીં? ધોરી નહીં, ધણી છે, ગામ ધણી, ભેડાવાળા. હા, કોક છે તો ખરું ને, બોલાવ જલ્દી એને. એ ભેડાવાળા બાપુ, તમને કોક મળવા આવ્યું. કોક એલા કોક કોક કરીમાં કોડા. આવો આવો ભા, મેં આપને ઓળખ્યા નહીં. ના ઓળખ્યા એમાં સાર છે. ઈ દક્ષ છે ને દુનિયાના બાપલા. આટલા વખતથી અમારે ગામને આશરે પડ્યા છો અને અમારા બાપુને હરસુર બાપુને નથી ઓળખતા. અરે બાપલા, એવા ભાગ અમારા ક્યાંથી. અરે બેટા નાગ, આ મહેમાન હાટુ અંદરથી પાથરણું લાવતો દીકરા. એ ઝાલણ ભા, એ તમે વાળો છો ઈ ઢોલિયો મહેમાને ઢાળી દ્યો. ભાઈ લઈ લે તો, લઈ લે, ઓલી કોણ લઈ લે. હા, લઈ લે, બાપુ. લઈ લે. આવો પધારો. બિરાજો બાપુ. અરે માંડ વખત કાઢીને બાપુ પધાર્યા આજે, અને અત્યારનો વખત એટલે બાપુનો હોકો પીવાનો વખત. હા, એમ જો હોકા હાટુ તો હાથ દેવાનો જ હતો. અરે બેટા નાગ, મહેમાન હાટુ હોકો લઈ આવતો બેટા. એ ઝાલણ ભા, એ મહેમાન હાટુ હુક્કો ને ભીડું પાણી એ લેતા જાઓ. તમારી દીકરી ભારે શરમાળ લાગે છે. શરમ એ તો સ્ત્રીનો શણગાર કહેવાય બાપુ. પણ આપને કેમ પધારવું પડ્યું? તમે સમજ્યા નહીં. બાકી હું તો તમારા ભલાની વાત કરવા આવ્યો તે છું. બાપા ભલાને તો ભલું જ ઉજે ને. હમ. લ્યો આ હોકો પીઓ. હાલો. હા. જોયું મારા બાપુ કેવા ધુમાડા કાઢે. ભેડાવાળા, તમે અહીં સાવ નવા, આ ઈ વાત સાચી. એટલે તમને ખબર નથી. હા? અમારું ગામ આખું ચોખ્ખું છે. બાકી આ દલસુખ વાણિયો છે ને, હમ. એ બહુ હરામી માણસ છે. અરે હરામી નહીં, મનનો મેલો. હા. અરે મનનો તો જવા જેવું, તનનો મેલો. ત્યાં તમારી છોડીઓને એની દુકાને ઘી વેચવા જતી ભાડું છું ને, મારો તો જીવ બળે છે. બળે બાપુ બળે. એ વાણિયો માં પહોંચેલો છે, માં પહોંચેલો. અરે પહોંચેલો એટલે ઠેઠ પહોંચેલો. એને તો મેં પૂરેપૂરો ઓળખીએ, એટલે તો તમને સમજાવવા આવ્યા. બાકી ઈ શેઠિયો ઈ શેઠ નહીં, શર્ટ છે શર્ટ. અરે જો એની બાયડી શેર ભીંડો મગાવે તો મારો બેટો પોણો શેર રીંગણા લઈ જાય, અને એની બાયડીને કે અડધા આજરાન ને અડધા કાલ. ઈ એ ડીટિયા હારે. હવે તમે જ કહો ભેડાવાળા, જે પોતાની બાયડીને છેતરે એ બીજા કોને ના છેતરે? તમારી છોડીઓને કહેજો કે ઘી વેચવું હોય તો મારી ડેલીએ વેચી જાય. બાપુ, મહેમાનને કહી દો કે કચ્છમાં એક ગામ ધણીની દીકરી બીજા ગામ ધણીને ત્યાં કઈ વેચવા ન જાય. બાકી એમણે ઢોર ચારવા માટે જમીન દીધી છે, તો જોઈએ એટલું ઘી મંગાવી લે. એ બાપુ, આ છોડીના કવેણ સાંભળીને મને છોડીને ક્યાં હાલ્યા? મારા વિને હવે તમારી ભેટ તલવાર કોણ છોડશે બાપુ? આ છોડીએ તો મારી ચાકરી છોડાવી, માર્યા ઠાર.
પડી ગઈ ઢોળાણું. બાપુ નક્કી કાંઈ જ પેરવીમાં છે. કા બાપુ શેની મૂંઝવણમાં છો? બોલો તો હું માર્ગ બતાવું. લ્યો માર્ગ બતાવવાળો નહીં ભાળ્યો હોય તો. એટલે 12 વર્ષના બાપુ બેઠા છે ને માર્ગ તું બતાવવાનો? બાપુ કરતા તારામાં વધુ અક્કલ બળી છે. હવે ગોળ્યું મેલો ને માથાકૂટ. ભીમદેવજી બોલો. બાપુ શેની મૂંઝવણમાં છે ઈ તમે જ બતાવો ને. અરે દી ફરેલાઓ, બાપુનું ચિત્ત તો ચગડોળે ચડ્યું છે. ઓલા કષ્ટી નથી આવ્યા દુકાળિયા, એમાં ઓલી નાગમતી છે ને એ બાપુની આંખોમાં વસી ગઈ છે. લબકારા લે છે લબકારા. તો હાલ ભીમા આપણે ઈ છોડીને ઉપાડી આવીએ. ના હો, આ વખતે જો નાગવાળાને ખબર પડે ને તો મારી આસપાસ કોશ વીંટવાને બદલે મને જ કોશની આજુબાજુમાં વીંટી નાખે. ચૂપ! ક્યારનો શું બકબકર્યા કરો છો? સાંભળો, એ દુકડિયાઓના નેસની ધારે કોના ખેતરું છે? એક તો ઓલા ગીગુ દાદાના કાનજીનું. બસ ત્યારે આજ રાતના થોડા ઢોરી કાંજીના ખેતરમાં છોડી મેલો, અને કાંજીને કહેજો કે નુકસાન હું ભરી દઈશ. અને હા, બીજું એ પણ કહેજો કે કાલે સવારે ઢા નાખતો ગમ્મરવાળા દરબારમાં આવે એટલે કાક વધુ પણ અપાવી દઈશ. જોયા શું કરો છો? જાઓ મારા હરાવ. ઘણી ખમ્મા બાપુને. બાપુ, આ નાગદે કુંવરની ધાકથી આપણા રાજમાં કોઈ દી અણછાત તો બનાવતો બનતો જ નથી. પણ આજ ઓલો કાંજી પટેલ છે ને, એ આપણી સામે ઢા નાખવા હવારનો આવ્યો છે. હું વપત પડી છી ને. બાપુ, ઈ બચાડો તો હવારનો આવીને બેઠો છે. કારભારી, વાત નાની હોય તો હું જીને મળી લઉં. બાપુને એમથી હું કામે તકલીફ આપવી? હા, આમે હું તો આજકાલ ધર્મ ધ્યાન કરું છું, અને હંડી વાતોનું ધ્યાન તો કુંવર જ રાખે છે ને. પણ બાપુ, આ તો ઓલ્યા કાનસુરા ભેડાવાલાની સામે ધા નાખવા આવ્યો છે. ઈને સરદારાની જમીન ઉપર ઢોર ચરાવવાની રજા તો આપે જ આપી હતી ને બાપુ. એમ? તઈ તો એને અહીં જ બોલાવો. અલ્યા કાંજી પટેલ ને બળકો. એ પડા, આ જંગલ નથી, ઉભો થા, દરબાર છે. બાપુને પગે લાગ. એલા કાનજી, શું છે તારે? હંધુઈ બાપુની સામે કહી દે. અંદાતા, આપની દયાથી મારે 1.5 વીઘાની જમીન છે. ઈ જમીનમાં એને ઉનાળે બળું છું, શિયાળે ઠરું છું, ચોમાહે પલળું છું, અને 12 મહિનાના રોટલા માંડ માંડ રળું છું. 5 સાલ તમારી દયાથી બાજરાનો મબલક પાક થયો. વાણિયાના વ્યાજમાંથી હું આજે ઉગરી જાત. પણ શું? અલ્લાતા, ખેતર રહી ગયું અને ડૂડા વહી ગયા. હવે હું ટોકરા થઈ અને દાદ ચાથી ખવડાવીશ રે. રાજનઈ પટેલ, બાપુને વાત કરો. બાપુ, એ તો ઓલા દુકાળિયા આવ્યા છે ને, કચ્છીઓ. ખબરદાર, ઈ બાપુ ઘમરવાળાના મહેમાન છે, અને ભેડાવાળા ગમે તેમ તો એક ગામ ધણી છે. સારો નરસો સમો તો સૌનો આવે. એમને ગમે તેમ બોલશો માં. આ તો હલકું વરણ લબલબાટી કર્યા કરે બાપુ. એને બોલવાનું શું ભાન? અંદાતા, ગઈકાલે ઈ લોકોના ઢોરા મારું આખું ઊભું એ ખેતર ભરાઈ ગયો, લૂંટાઈ ગયો, ભંગાઈ ગયો. હું ગરીબ પડે બાપુ. રડમાં પટેલ, કીધું ને, આ બાપુ ઘમરવાળાનું રાજ છે અને નાગવાળાની આડ વર્તે છે. હું સમજો. નહીં રડું, હા, નહીં રડું બાપુ. બિલકુલ નહીં. હવે આપ જ ન્યાય કરો અંદાતા. તમારા વિના મારો ન્યાય કોણ કરે? પટેલ, કુંવર, એ આપણા મહેમાન છે, એમને જાજો તો શું કહીએ, પણ આપણી ગરીબ વસ્તીને રંજાડી ઈ કેમ પાલવે? બાપુ, કચ્છીઓ આમ તો ખાનદાન છે, જાણી જોઈને તો કોઈને નો રંજાડે. ખમા અંદાતાને કાંજીના ખેતરને તો ચારેક વાર વાડ છે બાપુ. ઈ વાડ કાપી અને ભેડાવાળાના ઢોરા અમે સૌએ અમારી સગી આંખે અંદર ચરતા જોયા છે બાપુ. કંજી, તું તારે જા. હું જાતે જ આજે હાંજે ભેડાવાળાને ભેળો થઈ આવીશ. ઈ હું કે છે એ સાંભળી લઉં, પછી બાપુ તારો નિયા કરશે.
અને તું તારે બેફિકર રહેજે. ખમ્મરવાળાની વસ્તીને રંજાડનાર કોઈ પણ હોય, બાપુ ઈ સાખી નહીં લે. ઘણી ખમા અંદાતા ને જુગ જુગ જીવો, જુગ જુગ જીવો બાપા ગંબર વાળા, જુગ જુગ જીવો, જુગ જુગ જીવો અંદાતા, જુગ જુગ જીવો બાપા, જુગ જુગ જીવો. આજે તો એવો રાસ રમીશ, એવો રાસ રમીશ. કા આજ કોણ ભરવાનું છે? નાગજી, હા નાગજી, આમ ટગર ટગર જોયા શું કરે છે? જા મહેમાન ગતિની તૈયારી કર. એ આવો કુંવર આવો, બેસો. હું અબઘડી બાપુને બોલાવીને આવું છું. એ આવો આવો, એ પધારો પધારો કુંવર. આજ અમારા ગરીબનું આંગણું પાવન કર્યું બાપ. કૃષ્ણ જાણે સુદામાને ઘરે પધાર્યા. રામ રામ, રામ રામ, દરબાર, પધારો, રામ રામ. પધારો. દરબાર તો ઠાકર ધણીનો, અમે તો તમારા આશ્રિત. અરે છે. બોલો માં ભેડાવાળા બાપુ, બોલો માં. સગો નરસો તો સૌનો સમો આવે બાપુ, પણ જે છતમાં છલકાય નહીં અને અછતમાં આકળાય નહીં, એનું નામ માનવી. અરે બેટા નાગમતી, આમ ઊભી છો શું? તું આને ઓળખતી નથી બેટા? આ તો નાગદેવ, જેણે આપણી લૂંટાતી પોઠો બચાવી હતી, જેણે તારો જીવ બચાવ્યો હતો બેટા, એને પાણી ન દેવાય. જા જલ્દી જઈને કડિયલ દૂધ લઈ આવો. કુંવરબા, હું આપનો પાડ માનવા ઘરે આવવાનો જ હતો. શેનો પાડ બાપુ? બાપુ, ગઈકાલે આપે મારી દીકરીનો જીવ બચાવ્યો. નાગ તો મારી આંખનું રતન. એને જો કઈ થયું હોત તો જાતિ ઉંમરે મારે તો ઝેર ખાવાની વેળા આવી હોત બાપ. એમાં શું થયું? સ્ત્રી, બ્રાહ્મણ અને ગાયનું રક્ષણ કરવું ઈ તો રાજપૂતનો ધર્મ છે. એ મોય ગાંડી થઈ છે કે શું? કોને દૂધને બદલે છાશ આપે છે? હવે એને ગાય અને મારામાં ફેર વર્તાતો નથી તો દૂધને છાશમાં ક્યાંથી ફેર વર્તાવાનો હતો? ઈ જ લાગનો છે. મારો વાલો સામુએ જોતો નથી. ભગવાને એના દેહમાં દલ દીધું છે કે મોટો પાણો. અરે ખેલી, ઈ તો એનો નિયમ છે. આવ્યો મોટો નિયમ વાળો. બાપુ, છેડું પાડીને બીજાના ખેતરમાં ઢોરોને છોટા મેલી દે એવું અમારા દેશમાં તો કોઈ નથી. પણ જ્યારે અમારા માથે આળ ચડ્યું છે ત્યારે એ ખેડૂતને એના બાજરાના દામ ભરી દેવા અમે તૈયાર છે. અને ગમ્મર વાળા બાપુ આજ્ઞા કરે તો રાજને દંડ ભરી દેવાય તૈયાર છે. મને હતું જ કે મારે જીભ કચરવી નહીં પડે. તમને કોકે ખોટા સંડોવા લાગે છે, પણ હવે જરા સાબદા રહેજો. એવું ન બને કે છાસમાં માખણ જાય અને વહુ ફુવડ ગણાય. બાપુ છાશ. છાસ? ના ના બાપુ, દૂધ છે. હા તો ઠીક. અલ્યા જ કુંવરભા આપણે ત્યાં પધાર્યા છે તો એમને કચ્છની કલા દેખાડીએ. સાંભળો છો અલ્યા? અરે આજે નાગદેવે આપણે ત્યાં દેવ પગલા કર્યા છે તો એમને અરે પણ કચ્છી રાજ. ભેડાવાળા બાપુ, આજ તો તમારે મારું વેણ રાખવું જ પડશે. હા બાપુ. અલ્યા સાંભળો છો બધા? ઝટ કરો અલ્યા. અરે વાહ.